ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી. ભારત શ્રીલંકામાં 19ના મોત. પુડુચેરીમાં વરસાદનો 30 વર્ષનો રેકોર્ડ બ્રેક. ફેંગલ વાવાઝોડાએ એટલી હદે તબાહી મચાવી છે કે ભારત અને શ્રીલંકામાં 19 લોકો મોતના મુખમાં સરી ગયા છે. વાવાઝોડાને કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં તો એટલો ભારે વરસાદ પડ્યો કે જનજીવન જ ખોરવાઈ ગયું અને પુડુચેરીમાં વરસાદનો 30 વર્ષનો રેકોર્ડ બ્રેક થયો. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે ભારતના દક્ષિણ તટ અને બંગાળની ખાડી પાર કર્યા બાદ આ વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. પુડુચેરીમાં છેલ્લા 24 કલાકમાં જેટલો વરસાદ પડ્યો છે એટલો છેલ્લા 30 વર્ષમાં ક્યારેય નોંધાયો નથી. ચેન્નઈ પણ લગભગ પાણીમાં ડૂબી ગયું હોય તેવું લાગે છે. બીજી બાજુ કર્ણાટકમાં સરહદી વિસ્તારોમાં તોફાનની ભારે અસર દેખવા લાગી છે. અહીં ઉથાનગરાઈ અને કૃષ્ણગિરીમાં રેકોર્ડ 503 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જેના પગલે ભારે તારાજી સર્જાઈ અને પાર્ક કરેલા વાહનો પણ તણાઈ ગયા હતા, જેમાં બસોનો વિડીયો સામે આવ્યો છે જે તબાહીનો અંદાજ આપી દે છે. માહિતી અનુસાર વાવાઝોડાની અસર એટલી ભયાનક હતી કે એરપોર્ટનું સંચાલન પણ ખોરવાઈ ગયું હતું અને અનેક ફ્લાઇટો રદ કે મોડી કરવામાં આવી હતી. જોકે રવિવારે ફરી એકવાર ચેન્નઈમાં ફ્લાઇટોનું સંચાલન શરૂ થયું તો અનેક વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયું હતું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો સામે આવ્યો જેમાં બતાવ્યું કે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, વૃક્ષો ઉખડી ગયા છે અને વીજળી તથા ટેલિફોનના થાંભલા પણ તૂટી પડ્યા છે. હાલમાં રાજ્યમાં એનડીઆરએફ, એસડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ તોફાનની અસર લગભગ 1.38 લાખ લોકો પર થઈ હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.